આજે આપણે બનાવીશું સેવ ટમાટાનું શાક. તો એની માટે મેં એક પેન લીધું છે, એમાં મેં 2 ચમચી તેલ મૂક્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, જીરું અને હિંગ નાખીને આપણે ટામેટાને વઘારવાના છે. તો અહીંયા મેં 2 ટામેટા લીધા છે અને મેં ઝીણા કાપી લીધા છે. તેલમાં આપણે મિક્સ કરી દઈએ. હવે આપણે થોડીક હળદર ઉમેરી દઈએ, મીઠું ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે અને એને પણ આપણે મિક્સ કરી લઈએ અને ટામેટાને 2 મિનિટ માટે ઢાંકીને ચડવા માટે મૂકી દઈએ. 2 મિનિટ થઈ ગઈ છે, ટામેટા સરસ એવા ચડી ગયા છે. હવે આપણે એમાં થોડુંક આદું ઉમેરી દઈએ. આદું ઉમેરવાથી સેવ ટમાટાનું શાક ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું ઉમેરી દઈએ અને અડધી ચમચી આપણે ધાણા જીરું ઉમેરી દઈએ, એને પણ મિક્સ કરી દઈએ. અને અહીંયા મેં અડધોથી પોણો કપ જેટલું પાણી લીધું છે, એને પણ આપણે નાખીને ઉકળવા માટે મૂકી દઈશું અને ઢાંકી દઈશું. પાણી સરસ ઉકળી ગયું છે. હવે આપણે થોડો ગોળ ઉમેરી દઈએ. અહીંયા મેં અડધો કપ જેટલી સેવ લીધી છે, અંદર ઉમેરી દઈએ અને એને પણ એકવાર મિક્સ કરીને ઢાંકીને 1 મિનિટ માટે થવા દઈએ. 1 મિનિટ પછી તમે જોઈ શકો છો સેવ સરસ ચડી ગઈ છે અને લીલા ધાણા નાખીને આપણે સેવ ટમાટાનું શાક સર્વ કરી દઈએ. તો ગરમા ગરમ સેવ ટમાટાનું શાક તૈયાર છે. તમે ચોક્કસ બનાવીને ટ્રાય કરજો.